તો જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે જુનાગઢ આવ્યા હતા, કોલેજથી શિબિરમાં આવ્યા હતા. આજે આપણે મિત્રો બધા પાછળ છે, હજી આપણે જવાના છે આજે યુનિવર્સિટી બાજુ. મળીએ આપણે યુનિવર્સિટી. અત્યારે આપણે રિક્ષામાં બેસી ગયા છે જવા માટે. હવે આપણે જઈ રહ્યા છીએ ખેડૂત તાલીમ કેન્દ્ર. હા, ખેડૂત તાલીમ કેન્દ્રમાં જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ખેડૂત તાલીમ કેન્દ્રમાં આવી ગયા છે. આ બધા આપણા મિત્રો છે. અડધા જ આવ્યા, અડધા જ આવ્યા નથી. મિત્રો આપણે આવી ગયા છે અંદર રૂમમાં. પૂરો થઈ ગયો છે તો હવે જઈએ છીએ હોસ્ટેલે સીધા. તો આપણે તમને મળીએ હોસ્ટેલે. મિત્રો અત્યારે આપણે હોસ્ટેલે પૂગી ગયા છે તો આપણે જમવા જઈએ છીએ. આપણે જઈએ જમવા અત્યારે. આપણે અત્યારે ખાઈ પીને નીચે હોસ્ટેલને ઉતરી ગયા છે. અત્યારે આપણે જવાનું છે યુનિવર્સિટીએ. યુનિવર્સિટી આપણે ફરવાનું છે, ત્યાં જઈને તમને મળી આવે યુનિવર્સિટી. મિત્રો અત્યારે આપણે હાલીને જઈ રહ્યા છીએ યુનિવર્સિટીએ. તડકો તો ભારી છે. આ તડકાનું હાલીને જતા બહાર પડે છે. અડધા આગળ જાય છે, અડધા વાહન છે. તડકો તો આ છાંયો આવે એમ થાય કે ઊભા રહીએ ઘડીક વાર. આપણે અત્યારે યુનિવર્સિટી પહોંચી ગયા છે. બોલવાનું હોય. યાર તો અહીંયા એમ થાય કે જન્નતમાં આવી ગયા છે એવી ઠંડા રાખે. બહાર તો એમ લાગતું હતું કે તડકો તો ખાઈ ગયો. ભાદરવાનો તડકો પડે બેટા. હા, ભાદરવાનો તડકો. સાત દિવસે વિકાસ પામે છે અને ત્યાંથી છોડ પરના વિવિધ વનસ્પતિ અને પ્રજનનિક ભાગોનો વિકાસ થાય છે. કપાસના બીજને બીજાંકુરણ માટે તાપમાન A typical flower. Here you can see a typical flower enlarged miniature in two groups, 1 and 4. They are fused at the base to form a calyx. Tube appears to be a pedicel. મિત્રો આપણે અત્યારે યુનિવર્સિટીની અંદર આવી ગયા છે. The style is long and bent, and stigma is glove-shaped. Thus, groundnut flower is placed together.
મિત્રો આપણે અત્યારે કૃષિ રાસાયણિકમાં આવી ગયા છે આ બધું જોવા માટે. ખેતી માટેની વસ્તુ જોવા લાયક છે અહીંયા. મિત્રો આપણે અત્યારે યુનિવર્સિટીની બહાર નીકળી ગયા છે. જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આપણે હવે આના પછીના નવા બ્લોગમાં. બાય.